અહીંયા કે ટપન બોલાય મતો તો એમ જ કરવાનું પછી મારી રીતે કટ માર અવાજ પછી લઈ લઈ મારો દીકરો ટપુડો સમાધાન સવારમાં ક્યાં ફટકાણો કાંઈ ફટવાય થશે અહીં ક્યાં મારો દીકરો આ ટપુ જમાદાર સવારમાં ક્યાં ફટકારો કાંઈક ભળવાય થાય છે. અરે જો ટકારો જો ને આ ટકારો જ્યાં કાઢે ને અહીંયા જ મને મેથી પાક મળ્યો તો આને જ પ્રેશર કરવું જોઈશે. મારો દીકરો આ ટકારો રહ્યો ને જ્યાં મને કાઢે ને ત્યાં જ મેથી પાક મળે છે. આને પ્રેશર કરવું જોઈશે. લાય જવા દે તો તારે બીતા બેટા આવો ટપુ જમાદાર આવો અહીંયા કટાઈ દે અત્યારે તારા ઓલા બી તો ને કરતો તે ભાઈ હા ટકા આવો ટપુ જમાદાર આવો નો દીકરો થામા મને માર્યો તો કોને એ તું કે હવે તારો વારો છે. આવવાનો દીકરો થામા પેલા મને માર્યો તો કોઈ ને ઈ કે નકર આમ જો હવે તારો વારો છે. સાહેબ મને થોડી ખબર હોય મેં તો તમને ગાય હતા ત્યાં દારૂ તે પણ પડ્યું છે. સાહેબ મને થોડી ખબર હોય મેં તો તમને અહીંયા કાઢ્યા હતા. મેં તો તમને અહીંયા કાઢ્યા હતા ત્યાં દારૂ તે પણ છે કે કાઢ્યા હતા ને દારૂ તે પણ થાય. સાહેબ મને થોડી ખબર હોય મેં તો અહીંયા તમને કાઢ્યા હતા કે દારૂનું પીપળું હોય છે. ટેપનું દારૂ ટેપનું છે. ટેપનું તો હતું પણ ખાલી હતું. મારા દીકરા વાંહે 3-4 સોટીના અંદર નાખી અને પછી કેવો ધોંક આવી કહેવાનું છે. તારે આવ પણ માફી કરી પણ હા ભાઈ ટીપણું તો હતું પણ ખાલી હતું ખાલી. અને આમ જો મેં આમ ટીપણું જોયું ને તા તો મારા દીકરાએ 3-4 મને મોઢું માલપા ખોસી દીધું અને એક માર્યો છે તું એની તો વાત જ જવા દે ટકા. સાહેબ મારા દીકરા તમારી માથે કોણ હાથ ઉપાડી ગયા? સાહેબ મારા દીકરા તમારી માથે કોણ હાથ ઉપાડી ગયા? એકવાર ઉપાડ્યો છે એટલું ખાલી ખાર મગે એકવાર ઉપાડ્યો છે એટલે હું એનું લઈને પછી ઓલું કહી દઉં દેખી ગયો તો તું એને જવા દઉં. ના એકવાર ઉપાડ્યો એટલે હું કાઢી દઉં. એકવાર થોડા હાથ ઉપાડી ગયા છે આવા તો કેટલી વાર હાથ ઉપાડી ગયા છે. કાયમ બદામ શેક પીવું છું પણ મારા દીકરા આમ ચોથું લોહી ચડવા નથી દેતા. બદામ શેક બદામ શેક કાયમ બદામ શેક પીવું છું તો મારા દીકરા ગામના આમ તો લોહી ન ચડવા દેતા. અને તું મને આજ નહીં ગોતી દે અને તને તો પોલીસ સ્ટેશન જ લઈ જાય. હો તારે પ્રેશર કર્યું કર. આમ જો ટકા કાયમ બદામ શેક પીવું છું તોય મારા દીકરા આમ જો લોહી નથી સડવા દેતા. ટીટોળી જેવો જ રાખે છે. અને આમ જો હું આજ નહીં ગોતી દે ને તો તને તો હે ને સીધો પોલીસ સ્ટેશન લઈ જવો છે. સાહેબ મને રેવા દેવામાં મારો શું બાપ? એ સાહેબ મને રહેવા દો ને આમાં મારો શું વાંક? ના થાબેથી દો પછી આમ તારે અહીંયા બેઠું થવાનું જાઉં આખો છે સમજાવ. ના થાબેથી દો ગીતો બેઠો છો એક ધોકો મારવાનો. સાહેબ મારી વાત મારી લીધા પૈસા એમ કે સાહેબ મારી વાત સાંભળો. હા તો અહીંયા કાઢતો કરજો એ આખું
બેઠી નો થા બેઠી નો થા આરામ સાહેબ મારી વાત સાંભળો. બોલ હું તમને એક એવો પ્લાન કહું કે તમને મારવા વાળા જડી જાય. સાહેબ હું તમને એક એવો પ્લાન કહું તમને મારવા વાળા જડી જાય. આ જડી જાય તો કાંઈ વાંધો નહીં, તો તારે તું શું તો હા જડી જાય તો કાંઈ વાંધો નહીં, તો તમ તાર તું છૂટો. સાંભળો સાહેબ, તમે આખા ગામને કરો ભેગું અને બધાને આ બળીઓ અડાડો ને એટલે રેઠા માની જશે કે તમને કોણે માર્યો. કાકા એ વાત થાય છે, તું જા હવે ગામના બધાને ભેગા કરવા તારા વહી જાવ. કાંઈ વાંધો નહીં. તારે છે ને કાકા ઊભું રહેવાનું, સાહેબ પલવાઈ જાય આમ પેજ ઊભું રહેવાનું ફટાકથી. હો હજી એક ડાયલોગ કહી આમ જો સાહેબ, આમ જો સાહેબ, આમ જો સાહેબ, તમે ગામના કરો ભેગા અને આ ધોકો અડાડશો ને અને રેઠા માની જશે કે તમને કોને માર્યો. સમજ્યા? તમને કોને માર્યા છે એ. હો આમ જો સાહેબ ગામનાને બધાને ભેગા કરો અને આ ધોકો મારો એટલે રેઠા કહી દીશે કે તમને કોણે માર્યા. ના પાછું મારો નહીં કહેવાનું, અડાડો. આમ જો સાહેબ ગામના બધા મારાને કરો ભેગા અને તમારો આ ધોકો અડાડો ને એટલે હારા મારી જાય છે એમ. ધોકો આમ કરું છું, હા સમજે? તો એ રાજી સાહેબ ધોકો એ કરશે. કરું છું. હા કરી ગીશે તો કાકા એ વાત થાય છે, તમે તો શું તો કહી દઈશ તારે ઊભું રહેવાનું એ રહી જશે. આમ જો સાહેબ ગામનાને બધાને કરો ભેગા અને આ ધોકો અડાડો ને એટલે હારા માની જાય છે. એ વાત તારી 80%. તું તારે છૂટો જા, હું જાઉં છું ગામમાં. હો જો મારું બેટું આમ મારું બેટું મારી પીકે કહેવાય ગયું, હવે શું કરવું? કાંઈક ગોથી થોડાવી પડશે, હું કરી તું પછી આમ રહી ગયો. મારું બેટું મારની બીકે તો આ બધું કહેવાય ગયું, હવે શું કરવું? કંઈક બુદ્ધિ તોડાવી પડશે. હા તો એ તે સાદું કીધું, ગોથી થોડાવી પછી એમ નહીં જામ શું તું મારું દીકરું મારની બીકે આ બધું કહેવાય ગયું, હવે શું કરવું? કાંઈક બુદ્ધિ થોડાવી પડશે. લૂસામાં કાંઈક બુદ્ધિ થોડાવી પડશે, પૈસામાં જાવ તો શું કરું? હવે બુદ્ધિ થોડાવી પછી નહીં, કાંઈક બુદ્ધિ લૂસામાં. હા મારું બેટું મારની બીકે આ બધું કહેવાય ગયું, હવે શું કરવું? કાંઈક બુદ્ધિ તોડાવી પડશે. હા બસ હાલે હા આવી આપણે અહીંથી આપણે આમ કેમ કાયદેસર વાત થાય. હા એ તો વાંચજો. હા ચકા તારે આવવાનું થશે. એ ભીમા કાકા નો થવાનું થયું એટલે તમે ઊભા રહીજો એટલે હું આપીશ કર. હા હો આ તારી પાસે રાખો એટલે રાખી હાલશે. પેલા જો ટકા તો આમ આવ્યું એ વાત પછી આમ જવાનું. હો જેમ કે તમારે વારવાનું એટલે કેમ તો ઉપાય સાંભળવાનું, ખાલી સાંભળવાનું. એ હાલો એ ભીમા કાકા નો થવાનું થયું. બીજો રેડી એક પણ ટકા થયું શું વાત કરતો ખબર પડે ને. હો એ ટકા પણ છું શું વાત કરતો ખબર પડે ને. એ બીકમાં મારે કહેવાય ગયું ટપુડા જમાદારને કે ગામના ભેગા કરીને ધોકાવો એટલે તમને માર્યા એની રેતી ખબર પડશે. તો આ વાત કરે તો તમારે દીવાનું પછી કે હે છેલ્લે હે ખાલી કહેવા. હો બીકમાં ભીમા કાકા ભીમા કાકા બીકમાં ઓલા ટપુડા જમાદારને કહેવાય ગયું કે ગામના ભેગા કરીને ધોકાવો એટલે રેતા કિશે તમને કોને માર્યા. સમજે? તમારે ત્યારે ઉપર હે છેલ્લે હે કરીને સામું જોવાનું ખાલી. હો એ ભીમા કાકા મારે બીકમાં ટપુડા જમાદારને કહેવાય ગયું કે ગામના બધાને ભેગા કરીને મારો એટલે રેતી ખબર પડશે. કપાઈ ગયું.
એ ભીમા કાકા મારે બીકમાં ઓલા ટપુડા સમાધાને કહેવાય ગયું કે ગામના ભેગા કરીને ધોકાવો એટલે રેથી ખબર પડશે કે તમને કોણે માર્યા એ સમજે કોણે માર્યા કેમ ત્યારે કહેવાય તમારું એ આઠો બોલ્યો એટલે એ ભીમા કાકા મારે બીકમાં ઓલા ટપુડા જમાદારને કહેવાય ગયું કે ગામનાને ભેગા કરો અને મારો પછી રેતી ખબર પડશે કે તમને કોણે માર્યા. મારવાની સેવી પાછું એ ભીમા કાકા મારે બીકમાં ઓલા ટપુડા સમાધાને કહેવાય ગયું કે ગામના ભેગા કરી ધોકાવો આમ બોલાય કે ગામના ભેગા કરી ધોકાવો એટલે રેથી ખબર પડશે કે તમને કોણે માર્યા. એ ભીમા કાકા મારે બીકમાં ટપુડા જમાદારને કહેવાય ગયું કે ગામનાને ભેગા કરો એટલે રેતી ખબર પડશે. ઘણું નહીં તમે ચાલુ રાખીને બોલો પછી બોલ. સાંભળાય ભીમા કાકા મારે બીકમાં ઓલા ટપુડા સમાધાને કહેવાય ગયું કે ગામના ભેગા કરીને ધોકાવો એટલે રેથી ખબર પડશે કે તમને કોણે માર્યા. એ ભીમા કાકા મારે બીકમાં ઓલા ટપુડા જમાદારને કહેવાય ગયું કે ગામનાને ભેગા કરી અને ધોકાવો એટલે રેતી ખબર પડશે કે તમને કોણે માર્યા. તાજું હોય હા અરે ટકા તે તો ધંધે લગાડ્યા. અરે ટકા રહીમ નહીં અરે ટકા શાંતિથી ને બીકમાં ને પૂરો હબ આવશે જામ. અરે ટકા તે તો ધંધે લગાડ્યા તે તારે ટકા હારે લાંબુ બોલાય જોયું ક્યાંય ને ગેપમાં. ટકા એ ત્યાં તો ધંધે લગાડ્યા. આઈ રેડી આઈ રેડી અરે ટકા એ ત્યાં તો ધંધે લગાડ્યા. બીજું હવે એ ટપુડાના ભાંઠા નથી અમારે ખાવા પડશે. એ અમે એ ટપુડાના પાઠા નથી અમારે ખાવા પડશે. થોડાક ઉતાવળે છે લાંબુ કરજો. હવે એ ટપુડાના ભાંઠા નથી અમારે ખાવા પડશે. એ ટપુડાના હવે એ ટપુડાના પાઠા અમારે નથી ખાવા પડશે. બોલવાનું અવરા હવરા કરતા જો આમ હારે બોલવાના છે. હવે એ ટપુડાના ભાંઠા એટલું હારે બોલાય. હવે એ ટપુડાના ભાંઠા નથી અમારે ખાવા પડશે. બે જ કટ કરાય સમજ્યા. હવે એ ટપુડાના પાઠા નથી અમારે ખાવા પડશે. તેમાં કાકા ઉપાધિ કરો માં હજી કાંઈ બગડ્યું નથી. હું કવિ કરો તો બાજી સુથરી જાય. હો તો તમારે ભીમા કાકા ઉપાધિ કરો માં હજી બાજી બગડી નથી. હું કવિમ કરો ને એટલે સુધરી જાય. એમ ન બોલાય. તો બોલે ને તું હજ બાજ ન તું તારા શબ્દ ને ટાઈમિંગ ન એના રિએક્શન ને ટાઈમિંગ ન જો આમ એ ભીમા કાકા હજી કાંઈ બગડી નથી ગયું. હું કવિમ કરો ને તો હજી બાજી સુધરી જાય. આમ સમજે. એ ભીમા કાકા હજી કાંઈ બગડ્યું નથી. હું કવિમ કરો ને એટલે સુધરી જાય. શું સુધરી જાય? એ ભીમા કાકા હજી કાંઈ બગડ્યું નથી અને હું કવિમ કરું ને એટલે બાજી સુધરી જાય. તો બોલને ભૂંડા શું કરવાનું છે? એ બોલને ભૂંડા શું કરવાનું છે? બોલને ભૂંડા એમ નહીં. એ બોલને ભૂંડા એ હારે બોલાય. એ બોલને ભૂંડા શું કરવાનું છે? બે કટ મારા એમ. એ બોલને ભૂંડા શું કરવાનું છે? સાંભળો મારી વાત ભીમા કાકા સાંભળો. તો કાનમાં કે ને અને બેને અહીંથી સાંભળો મેકી બેને આમ ઉપાડવાનું છે. હો કાનમાં કીધી એ સાંભળો ભીમા કાકા બધા સાંભળો. પાછું એનું ધ્યાન નથી. એને સાંભળો પાછું. હો એ હાલો એ સાંભળો ભીમા કાકા સાંભળો. હાલો હા બસ લો